વીઆર એગ્રી એક્સપોર્ટ કે જે યુકે, બર્મિંગહામ, પછી USA, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા આપણે મેંગોની સપ્લાય કરીએ છીએ. આપણા જે મેંગોના જે ગીર ફોરેસ્ટની અંદર ફાર્મર છે પણ એ પણ આપણી સાથે છે કે જે અહીંયા આપણું બધું ધ્યાન રાખે છે આપણી કેરીનું, કેવી રીતે કેરી ડેવલપ થાય, સારી થાય, કેવી રીતે લોકોને ચોખ્ખી કેરી મળે, કોઈ જીવજંતુની અસર ન થાય. એ કેના માટે ફારૂકભાઈ આપણે આ કેરી કરી હતી આ બેગ ને બધું ચડાવી હતી શેના માટે? આ બેગ ચડાવવાનું કારણ એ છે કોઈ જાતનો અને જીવજંતુ અસર ના કરે, કોઈ જાતનો ડાગડુગ ના પડે, ક્લીન કેરી રહે, પ્યોર ગીરની ઓર્ગેનિક કેરી છે. આ આપણે જંગલ આપણું જે છે એ ક્યાં આપણે આ ગીર ગરડા બાબરિયા ઝાખિયાની વચાળે જંગલ જે મેન જંગલ છે, એરિયો ગામવાળાથી ઝાખિયાની વચાળે છે ને એ જંગલની કેરી છે. અને આનો ટેસ્ટ કેવો હોય? આનો ટેસ્ટ બહુ 100% મસ્ત. જે આપણા બજારમાં અત્યારે તમે જોવો તો બીજી ડુપ્લિકેટ કેસર આવી ગઈ આવે છે, ક્યાં મહારાષ્ટ્રની આવે છે, આપણે વલસાડની આવે છે. પછી ગીરની જે મેન જે ટેસ્ટ ગીર, આ કેસર કેરી એટલે ગીર એના જેવી કેસર કહેવાય. ટેસ્ટ જ આખો અલગ છે ગીરનો. તો આપણે બધી તૈયારી કરી. આપણે લગભગ આની પાછળ આ 6 મહિના પહેલાની તૈયારી છે, ત્યારે આ બધું છે. આપણે નક્કી કર્યું હતું કે યુકે મોકલવું છે, બર્મિંગહામ શિપમેન્ટ કે આપણે ફાસ્ટ ટ્રેક ગ્લોબલ ને મોકલીએ છીએ ને. હા, તો એના માટેની આ તૈયારી છે ને. હા, એના માટેની તૈયારી છે. આ બેગ છે ને, આ બેગ બહુ મજૂરી બે આમાં ખર્ચો બેસે તોય ચડાવવી પડે. કેરી સારી કેરી આપણા સુંદર, સારી અને સ્વસ્થ રહી. મૂળ કસ્ટમર આપણો કેરી ખાઈ એકવાર યાદ કરે કે નહીં કેરી ખાધી કેરી. બીજી કેરી આવે છે, બીજી કેરી ભાવશે જ નહીં. આ કેરી ગીરની ઓરિજિનલ ઓર્ગેનિક 100% ખાઈ લેશે ને બીજી ભાવશે જ નહીં એને કેરી. હા, મજા નહીં આવે. સારી કેરી આવે છે, એટમોસ્ફિયર સારો છે. સિંહનો પણ અવરો જવરો ઓલરેડી આ બગીચાની અંદર રાતમાં આવે છે, દિવસમાં ઘણી વાર હોય છે. તો મેઇન જંગલ વચ્ચે બગીચા આંબાની હેઠ જ બેઠા હોય છે. આ જંગલની વચાલે જ છે ઓલરેડી બાગ. આ કેરી આપણી હવે લગભગ 2-3 દિવસમાં લંડન પહોંચી જશે. હા, અને ત્યાંના માણસો પણ ખાઈને આનંદ કરશે, તમને યાદ કરશે.